जय श्री कृष्ण विद्यार्थी मित्रों, फरीथी આપણે એક નવા ગ્રામરના ટોપિક સાથે ફરીથી આજે આ વિડીયોમાં મળ્યા છે। તો આજે આપણો ગ્રામરનો ટોપિક છે ધેર ઇઝ અને ધેર આર, અને બીજો ટોપિક છે આપણો એપોસ્ટ્રોફી એસ નો। બરાબર છે। તો પહેલા આપણે ધેર ઇઝ અને ધેર આર સમજી લઈએ કે ધેર ઇઝ અને ધેર આર શું છે। બરાબર, ધેર ઇઝ અને ધેર આર ક્યારે વપરાય છે? કોઈ વસ્તુનો આપણે નિર્દેશ કરવો હોય, બરાબર છે, કોઈ વસ્તુનું નિર્દેશન કરવું હોય, બરાબર, કે જેમાં પ્રપોઝિશન્સનો પણ સાથે ઉપયોગ થાય છે। કેવા કેવા પ્રપોઝિશન્સનો ઉપયોગ થાય? કેવા કેવા પ્રપોઝિશન્સનો ઉપયોગ થાય? તો કે ઇન, પછી ઓન, અંડર, બિટવીન, નિયર, બરાબર, આવા અઢળક પ્રપોઝિશન્સ હોય છે કે જેનો ઉપયોગ કરવામાં આવે છે। તો ધારો કે આપણે એનું એક્ઝામ્પલ લખીએ તો પહેલી વાત તો એ કે ધેર ઇઝ એ એક વચનમાં વપરાય છે અને ધેર આર એ બહુવચનમાં વપરાય છે। ઓકે, ધેર ઇઝ એ એક વચનમાં વપરાય છે અને ધેર આર એ બહુવચનમાં વપરાય છે। જેમ કે ધેર ઇઝ લખું કે ધેર ઇઝ a book on the table, બરાબર, એટલે કે એવું પ્રપોઝિશન્સ ને ધેર ઇઝ, બરાબર, ધેર ઇઝ અ બુક ઓન ધી ટેબલ। પછી બીજું આપણે બહુવચનનું વાક્ય બનાવ્યું કે ધેર આર many people near bus station, બરાબર। તો બહુવચન આવ્યું ધેર આર મેની પીપલ નિયર બસ સ્ટેશન, બરાબર। એટલે કે આપણે આમાં કોનો નિર્દેશ કરીએ છીએ? બુકનો નિર્દેશ કરીએ છીએ ટેબલ પર, બરાબર, લોકોનો નિર્દેશ કરીએ છીએ કે જે બસ સ્ટેશનની પાસે છે। એટલે નિર્દેશન કરવા માટે ધેર ઇઝ અથવા તો ધેર આર વપરાય છે, અને એક વચન માટે ધેર ઇઝ વપરાય છે, બહુવચન માટે ધેર આર વપરાય છે કે જેમાં સાથે પ્રપોઝિશન્સ પણ આવે છે। હવે ધેર ઇઝ અને ધેર આરમાં એમાં ને એમાં બીજો ટોપિક કે હાઉ મેની અને હાઉ મચ, બરાબર। હાઉ મેની અને હાઉ મચ સાથે ધેર, તો હાઉ મેની સાથે ધેર ઇઝ વપરાય કે ધેર આર વપરાય? હાઉ મચ સાથે ધેર ઇઝ વપરાય કે ધેર આર વપરાય? તો આપણે એનું એક એક્ઝામ્પલ સમજીએ કે ધારો કે હું હાઉ મેનીનો ઉપયોગ કરું છું તો ક્વેશ્ચનમાં હંમેશા હાઉ મેની સાથે ધેર આર વપરાય છે। હાઉ મેની સાથે ક્વેશ્ચનમાં હંમેશા ધેર આર વપરાય છે। હાઉ મેની એપલ્સ, how many apples are there in the basket? Question mark, બરાબર। how many apples are there in the basket? તો there are વપરાણો, પણ હવે જવાબમાં શું હશે એની ઉપર ડિપેન્ડ કરે છે કે હવે ધેર ઇઝ આવશે કે ધેર આર આવશે, બરાબર। જો એનો જવાબ એક એપલ હોય, એક સફરજન હોય, તો એક સફરજન એટલે એક વચન થયું, એક વચન થયું તો ધેર ઇઝ આવશે, અને જો બહુ બધા સફરજન હશે તો ધેર આર આવશે। આપણે બંને જવાબ લખીએ। પેલા ઇઝ વાળો, ધેર ઇઝ વન સફરજન એટલે કે વન એપલ, બરાબર। તો અહીંયા એપલ આવે, એપલ્સ ના આવે, અહીંયા એસ નો લાગે। ધેર ઇઝ વન એપલ ઇન ધ બાસ્કેટ, કે બાસ્કેટમાં એક જ સફરજન છે, પણ જો બહુ બધા સફરજન હોય તો ધેર આર આવશે। ધેર આર 5 સફરજન એટલે કે 5 એપલ્સ
in the basket. બરાબર. તો there is one apple in the, જો one apple તો there is, 5 apples તો there are. There is one apple in the basket. There are 5 apples in the basket. How much હોય તો, how much water is there in a glass. બરાબર. તો હાઉ મચ હોય તો એમાં બહુવચન કે એકવચન મહત્વનું નથી, કેમ કે એમાં જથ્થો આવે છે, એમાં સંખ્યા આવતી નથી. એકવચન અને બહુવચન ક્યાં ઉપયોગી છે, તેનું મહત્વ ક્યાં છે, એકવચન ક્યારે કહેવાય અને બહુવચન ક્યારે કહેવાય, કે જ્યાં સંખ્યા ગણવામાં આવે છે. તો સંખ્યા તો હાઉ મેની માટે જ આવે છે. હાઉ મચ માટે જથ્થો મહત્વનો છે, સંખ્યા મહત્વની નથી. એટલે હાઉ મચમાં હંમેશા 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 ધેર ઇઝ જ આવે. ઓકે. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન અ ગ્લાસ, તો ધેર ઇઝ 1 liter water in a glass. બરાબર. તો there is 1 liter water in a glass. બરાબર. તો હાઉ મચ આવે ત્યારે હંમેશા there is જ આવે, પણ હાઉ મેની આવે ત્યારે જો એકવચન હોય તો there is આવે, બહુવચન હોય તો there are આવે. આન્સરમાં, ક્વેશ્ચનમાં તો હંમેશા there are જ આવે. ઓકે. આટલી વસ્તુ સમજાઈ ગઈ. બરાબર છે. હવે આના પછીનો ટોપિક આપણે એપોસ્ટ્રોફી એસનો લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, હવેનો આપણો ટોપિક છે એપોસ્ટ્રોફી એસ. વોટ ઇઝ એપોસ્ટ્રોફી એસ? એપોસ્ટ્રોફી એસનો મતલબ શું? એપોસ્ટ્રોફી એસ એને આ રીતે દર્શાવાય, ઉપર કોમા અને બાજુમાં એસ, આ રીતે દર્શાવાય છે. એપોસ્ટ્રોફી એસ શું છે? તો પહેલાં તો આપણે જાણી લઈએ કે એપોસ્ટ્રોફી એસ શું છે. બરાબર. તો એપોસ્ટ્રોફી એસ એ વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવે છે. બરાબર. અથવા તો વ્યક્તિનો વસ્તુ પરની માલિકી દર્શાવે છે. કાં તો વ્યક્તિ, પશુ કે પક્ષીનો અવયવ દર્શાવે છે. બરાબર છે. એપોસ્ટ્રોફી એ શું દર્શાવે? વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવે છે, અથવા તો વ્યક્તિનો વસ્તુ પરની માલિકી દર્શાવે છે, અથવા તો વ્યક્તિ હોય, પશુ, પ્રાણી કે પક્ષીનું કોઈ અવયવ એટલે કે અંગ દર્શાવે છે. આ હાથ છે, વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. તો નાનજીભાઈ ઇઝ માય ફાધર એમ લખવું હોય. બરાબર. તો નાનજીભાઈ એટલે કે હું નાનજીભાઈનો દીકરો છું. આઈ એમ નાનજીભાઈઝ સન એવું આવે. વ્યક્તિનો વસ્તુ પરની માલિકી દર્શાવે. આ મારો ચોક છે. બરાબર. ધીસ ઇઝ નરેન્દ્રસ ચોક. ધીસ ઇઝ નરેન્દ્રસ બોર્ડ. એટલે બોર્ડની માલિકી દર્શાવે છે. વ્યક્તિ, વસ્તુ કે પક્ષીનો અવયવ. ધીસ ઇઝ નરેન્દ્રસ હેન્ડ. ધીસ ઇઝ નરેન્દ્રસ ફિંગર્સ. ઓકે. એ પ્રમાણે કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે પહેલું ઉદાહરણ લઈએ, સંબંધવાળું ઉદાહરણ લઈએ આપણે. બરાબર. ધારો કે હું એમ કહું કે રાકેશ ઇઝ મંજુબેન્સ સન.
તો રાકેશ ઇઝ મંજુબેન્સ, અહીંયા એપોસ્ટ્રોફી એસ લગાડ્યો એટલે કે મંજુબેનનો. એપોસ્ટ્રોફીનો ગુજરાતી અર્થ નું, નો, ની, બસ થઈ ગયું. નું, નો, ની, ને. મંજુબેનનો દીકરો. રાકેશ મંજુબેનનો દીકરો છે. મંજુબેન સન એટલે કે મંજુબેનનો દીકરો છે. તો આ દર્શાવાયું સંબંધ, વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. બરાબર. રાકેશ ઇઝ મંજુબેન સન એટલે કે રાકેશ એ મંજુબેનનો દીકરો છે. બીજું ઉદાહરણ લઈએ માલિકીવાળું. બરાબર. That is Viren's car. That is Viren's car. Viren's car એટલે કે વિરેનની કાર. પેલી વિરેનની કાર છે એટલે કે કાર ઉપર કોની માલિકી છે? વિરેનની. એટલે આ વાક્ય માલિકી વાળું દર્શાવ્યું. બરાબર. કે પેલી વિરેનની કાર છે, એ કારનો માલિક વિરેન છે. બરાબર. પેલી વિરેનની કાર છે. વ્યક્તિ, વસ્તુ કે પક્ષીનું આપણે અવયવ દર્શાવીએ. તો ધારો કે ત્રીજું ઉદાહરણ આપણે લઈએ. બરાબર. તો ધારો કે ત્રીજું ઉદાહરણ લઈએ તો ધીસ ઇઝ મંકીઝ ટેલ. ટેલ એટલે કે પૂંછડી. તો આ અવયવ દર્શાવ્યું. અવયવ એટલે કે શરીરનો અંગ. આ વાંદરાની પૂંછડી છે. આ વાંદરાની પૂંછડી છે. બરાબર. આ વાંદરાની પૂંછડી છે. તો આ બે અવયવ દર્શાવ્યો. બરાબર. તો એપોસ્ટ્રોફી એસ ખબર પડી ગઈ કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવે, અથવા તો વ્યક્તિની વસ્તુ પરની માલિકી દર્શાવે છે, અથવા તો વ્યક્તિ, પશુ, પ્રાણી કે પક્ષીનું અવયવ, અંગ દર્શાવે છે. તો એવું દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે આજ પૂરતું સીમિત રાખીએ છીએ. આગળના ટોપિક સાથે ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ. થેન્ક યુ.